યાદ આવ્યું ભાઈ બ્લોગ આપણો આજે ચાલુ છે અને આપણે ઉતારવાનું ચાલુ કર્યું નથી. તો એવું ચાલુ કરતા હતા હેરખા બેસી જાય બસ એટલે થોડું ઘણું રાખવું પડે. બેકની ઘણી ખાવામાં ના હોય ને હું હા ને આવતી સંપલ એક તો મેન અમારો મોદો માથું છે ને જો આયલો જાય છે મારે અમે બતાય વાંધો નહીં મિત્રો ધરા પછી વ્લોગમાં લેવા પડે કેવામાં માટીયું ને આમ હગાયું ના થતી હોય ઘણા ટેન્શન હોય. હા અમીર થઈ ગયા ને અમીર થઈ ગયા તમે પ્રાઇવેટમાં આવે પૈસા હે તો બડી બાત હે બસમાં જવું છે કરતા 7 દિના 10 રૂપિયા એટલે વિચાર કરો 70 રૂપિયા થયા રીતે કહેતા 70 રૂપિયા બે ફેર ભાણવા ફુગાઈ ગયો. તો જય દાસારામ અને હર મહાદેવ, કેમ છો બધા? મજામાં તો મજા જશે. તો સ્વાગત છે તમારું આપણે એક નવા તાજા જોરદાર વ્લોગમાં. અને આપણે ઘણા ટાઈમથી વ્લોગ નતા આવતા, ઘણા ટાઈમથી આપણે લગભગ બોર આવેલા હતા મામાને વાળીએ, પછી વ્લોગ જ નથી આવ્યા. તો ભાઈ હવે આમ કંઈક વ્લોગ ઉતારવાની મોજ આવે છે, મજા આવશે. ને યસ, હમણાં એક દી કંઈક ઇન્સ્ટાગ્રામમાં મૂક્યું હતું, ટ્રાય કરશું આપણે વ્લોગની, ડેલી વ્લોગની. હવે મિની વ્લોગ કરીએ કે લોંગ વ્લોગ કરીએ કે જોઈએ. હવે નિરાતે હજી કે ડિસિઝન લીધું નથી. અને હા, આપણે ઠેલો વેલો નાખીને કેટલા વાગ્યા ખબર? હજી 10 વાગ્યા છે અને આજે ઠેલો નાખીને અત્યારે જવાનું છે કોલેજે. ને એમાં એવું છે આપણે હાલે છે એક્ઝામ, પરીક્ષા હાલે છે બધાને. વેકેશન પહેલાં પરીક્ષા હોય ને, અમારે વેકેશન પહેલાં કરી લેવાની, પછી પરીક્ષા હોય, એક્ઝામ હોય. તો હાલો આપણે જવાનું છે પરીક્ષા દેવા, એક્ઝામ દેવા. તો ચાલો જઈએ અને મળીએ નિરાતે અને મોજ કરો. વ્લોગ બનશે જોરદાર, તો જોયા રાખજો. ફાઇનલી મિત્રો ભાણવરમાં આવી ગયા ને ભાઈની દુકાને આવી ગયા. ભાઈ કામ કરતો તો આપણે આટલું પરીક્ષા બેઠો. મજામાં ભાઈ? અમારે જેવું નથી ભાઈ. ના ઈતા રહેવા દો, ઠેલા લઈને જવું પડે. તમારે ઈતા નથી કઈ. તમે આગળ જેમ નોકરી લેશો, અમારે એવું કઈ તો હોય નહીં. નોકરી આજે અમારા ફાફા પડે. નોકરીની કેવી વાતો કરે, નોકરીની વાતો કરે મિત્રો. એ હોય તો આપણે અહીંયા બેઠા હોય તો ના લઈ લીધી હોય. હજી ભણો દાખલા થોડાક માન જાજમ ફેર નહીં. તો હવે જવાનું છે આપણે જોધપુર. તમને ખબર બસ હજી થોડીક મોડી, અને ભાઈ પાસે મુલાકાત લેતા જાય. અમારો નકાર હમણાં 2 દિવસથી સ્ટોપ બની ગયો ને કાંઈ એમ અહીંયા આવી 2 મિનિટ તો બે ખાઈને ગાડી ઉપર બે નીકળી જાય, જરાક મુલાકાત લેતા જાય. ભાઈ શું કરે તમારે શું હાલે? વાંધો નથી, હાલ્યા રાખે. તમારે ગાડીનું કંઈ કરવાનું હોય તો પાસે શ્રીજી દેખાય છે હોસ્પિટલ, એ તો જોઈએ જશે ભાણવરમાં. બસ એક્ઝેક્ટ સામે છે ખૂણામાં, આવી જાજો. વાંધો નહીં, હાલો મળીએ નિરાતે. ફાઇનલી આપણે આવી ગયા છીએ બસ માં. ક્યારના ભાઈ મળી ગયા હતા બસ સ્ટેન્ડે. રસ્તા જોશો પરીક્ષાની તૈયારી કરે. મને યાદ આવ્યું ભાઈ બ્લોગ આપણો આજે ચાલુ છે અને આપણે ઉતારવાનું ચાલુ કર્યું નથી. તો એવું ચાલુ કરતા હતા હેરખા બેસી જાય બસ. મેં કાલ સાંજે બસ આવી લીધી, મજા જ આવી ગઈ હતી ને કાલ. એમ કઈ કઈ ખબર નહીં, થોડીક તકલીફોના કારણે તાણી લીધી હતી ભાઈ. કઈ વાંધો નહીં, હાલો જઈએ છીએ પેપર દેવા. 2-3 પેપર રહી ગયા, 3 બાકી છે. તો મળીએ પેપર એટલે કે જામજોધપુર જઈને. મિત્રો બસ સ્ટેન્ડ પૂજી ગયા છે. હરમાં તો કઈ ફેંકી નહીં તને અમારે ક્યાંય આમ માગું નાખવા લઈ જાવ હોય. હરમાં હું બોલવો ભલે ને હુતા ભાઈ, હુતા હોય ને હુવા દો, ખોટા હેરાન ના કરું. આ મારો નામેરી છે બરોબર. નામેરી એટલે થોડું ઘણું રાખવું પડે. બેકની ઘણી ખાવામાં ના હોય ને હું હા ને આવતી સંપલ સારું. એટલા ટાઈમથી આવી છે ને, એટલા ભેગા હાલીને કોઈ દી નથી ગયા. ચાલતા હું ના બે જ ગયા હતા. હા પારસભાઈ મજામાં? તો વાંધો નહીં. તો જો એક તો મેન અમારો મોદો માથું છે ને જો આયલો જાય છે મારે આમ બતાય. હવે બોલ્યા નહીં, બોલવાની મને ખાલી છે ને જોવાની.
મિત્રો કોલેજે આવી ગયા છે ને વાંચવામાં મગ્ન હે જો હશે કલેજા તું ના વાઈસ તું ઈ વસ્તુ ખોટી રહેવા દે તું શું પડે કેવા જાય પેપર હારા જાય ને તો વાંધો નહીં અમારે રાહુલ તારે હારા જ જાય આમ જોતા હારા જાય આમ જરાક અધરતા જો વાંધો નહીં મિત્રો ધરા પછી વ્લોગ માં લેવા પડે કેવામાં માટીયું ને આમ હગાયું ના થતી હોય ઘણા ટેન્શન હોય હા યાર જો આને ઈ કઈ નથી ભાઈ બોમ્બ જ છે નાખી દે વાંચવાનું ચાલુ જ છે ભાઈ આ હે છે ને આને કઈ કેવા પૂરતું નહીં અમને કેજે એમ તો એને ના કહેવાય આપણાથી અમે કમ્પ્યુટર વાળા છે એ લે તું મજામાં જ હોય ને ના હે તું તો અહીંયા જુઓ ક્યાં જા આ વાહે વાળાને જરાક આમ બતાવવા દે હા ગયું ને રૂપારી રાજા લાગે એવો હવામાં આવે છે એની પર ફોકસ કરજો આ વ્લોગ માં આવવું જોઈએ કોણ તું ને ઓય સોરી કે આ તો ભાઈબંધ છે મિત્રો આપણે પેપર દઈને આવતા જે બસમાં પણ ત્રણ પાસે વટી ગયા ઘણું ફૂટવા આવ્યા છે પેપર એકદમ સારામાં સારું છે ના કેવું ગયું પેપર બરોબર એક નંબર તો વાંધો નહીં એમાં એવું હતું રોગનું મગજમાંથી જ નીકળી ગયું હતું અમે કોલેજેથી છૂટા એ ઉતારવાનું હતું પછી બસ ભડીથી ઉતારવાનું હતું ને હા અમે હવે હમણાં સરકારીમાં ના થાવ થોડા અમીર થઈ ગયા હા અમીર થઈ ગયા ને થોડાક અમીર થઈ ગયા એટલે પ્રાઇવેટમાં આવ્યું પૈસા હે તો બડી બડી બાતે તો એમાં એવું છે અમારી જે બસ આવે છે ને સરકારી આપણે શુદ્ધ ગુજરાતીમાં સરકારી બસ એસટી તો એ એને આવે છે 7:30 સાથે ઘરે પુગાડે 8-9 વાગે પ્રાઇવેટ બસ આવે છે એમાં અમે કઈ ભયા જાય ને કઈ વાંધો ના આવે તો છે ને જઈએ અને ભણવાનું મળીએ ભલે જૂની છે પણ કોનાની છે બરોબર ને તો આપણે બસ સ્ટેન્ડે પૂગી ગયા નિયાસા ભાઈ આ ભાઈનો ભાઈબંધ આવી ગયો છે સેમ કલર કપડાનો બરોબર ને ભાઈ મસ્તી જસ્ટ મજા હાલો ભાઈ તમે અમે હતા ને એની ઠેકાણે હવાની જગ્યાએ લાઈટ નથી ને તો વાયરિંગ વાળા ફોલ્ટ છે ભાઈ વાહ કામ કરતા વિડીયોમાં ઘોડો માર્યો ને ઘોડો માર્યો એટલે બંધ કર્યું ને ભાઈ બરોબર મને યાદ નહોતો માર્યો કેમ કરે કેમ ગામમાં ભેગું કરવું કે કેમ તમારી હગાયું કરાવી આમ હવે કરવાનું બંધ કે કરવા થાય કે કરવી નથી કરવી ભાઈ વાંધા પલટી જિંદાબાદ અમારે જ કરવી જો અમારે કરવી ભાઈ કાયદેસર આમ ધોમ ધામથી ઉડે તો જા પછી માણા ઉડે પૈસા ઉડે ધોકા નથી ઉડાડવા આપણે ક્યાં પણ કરાર કરવું ભાઈ ટવતા કઈ નથી કરવું કરવું હું તને એવો ઘેટો થઈ ગયો એવું લાગે કે ભાઈ અરે ના કેવી વાતો કરે જો આ ટેવ હું ભૂલી ગયો થોડી થોડી ધીમે ધીમે આમ કરતા કરતા જો ધીમે આતા રહે ભાઈ આમાં વાળ કે ખબર ના આવે હું જોઉં ને મને ખબર ના આવે કે આમાં વાળ હે ને કેવા હે હું ઓરા એવું નહીં બીજા ની કે વાળ હેઠા ચલો હાલ હવે બ્લોગ ચાલુ કરું એમને હોય સ્થિતિ પછી જરાક હાથ ફેરવી લેવાનો તો હાલો હવે શું કરશું હવે અહીંયા આવી તા ગયા અમે હવાર સાંજ નો અહીંયા કાયમ નો ઓલો છે શું કહેવાય હાલો હવે ભાગી હા સાફ આવ્યો હવે આમાં ક્યાં પિયાલ્યું નાખી દીધું આ કોક ઉપાડી જાય કોણ જવાબદારી લે તારી ખુદની જવાબદારી લઈ શકશું તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પૂગીને એવા ને એવા એને સેકન્ડ એટલે કે 5 મિનિટમાં આપણે ફિલ્ટરે નીકળી ગયા ફિલ્ટરે આવી ગયા છે અહીંયા ફિલ્ટર ને ભાઈ અહીંયા થોડુંક કામ હતું તો એ પતાવીને હવે ઘરે જવાનું છે
અને ભાઈ અત્યારે ડેમ ઉપર જીવડી હોય ઓ જીવડી કયો જીવાત કયો જી ફૂલ હોય આ બધું હજુ અત્યારે મારા આંખમાંથી હજી પાણી આવે છે એટલે હવે આંખમાં ગરી જાય છે રૂમાલ બાંધ્યો હોય તોય બહુ નડે છે જીવડી જીવડી વસ્તુ જ એવી છે કે તો હાલો હવે આપણે ઘરે જાશું ઘરે જઈએ અને મળીએ નિરાતે જો મિત્રો આ લાઇટ અત્યારે પણ અહીંયા એવડી જીવડી છે જો લાઇટ છે ત્યાં એટલે આ ગાડીની લાઇટ હોય ત્યાં કેવડી હશે જો The next day. તો ફાઇનલી મિત્રો આપણે બીજો દી થઈ ગયો છે ને કોલેજે જાય છીએ જામ જોધપુર પૂજી ગયા છે અહીંયા ઓમ ધવે હવે હાલીને જવાનો વારો આવે કયો ક્યારે એવું છે 10 રૂપિયા ખોટા નાખીને બસમાં જવું છે કરતા 7 દીના 10 રૂપિયા એટલે વિચાર કરો 70 રૂપિયા થયા તો એ કહેતા 70 રૂપિયા બે ફેર ભાણવાર ફુગાઈ ગયો આ મિડલ ક્લાસ માણસોની આ છે ને ગણતરી કહેવાય તો હાલો જઈએ અને હજી મળીએ નિરાતે કોલેજે જઈને બરોબર ને ફાઇનલી મિત્રો આપણે કોલેજ આવી રહેવા દે ને હક ના થઈ જો પાણા મારવા એટલે તારે હેલું પેપર એટલે આ બિસારણ બધાને તારે હું વાસવા નહીં દેવાનું હા બોલ લે હવે બોલ લે કેમેરો આમળો છે પોતે આવતા રહ્યા ભાણો ફૂટી ગયા છે ને હશે આપણે ગાડી સર્વિસમાં દીધી ભાઈની ગાડીમાં આવ્યા હાલે સર ભાઈની ગાડીમાં આવ્યા છે ને હવે ભાઈની ગાડીમાં જઈએ પછી આપણી ગાડી સર્વિસ ગયા મામાને ગેરેજ ઉપર જ આવ્યો મામાને ગેરેજ દીધી ત્યાંથી ગાડી લઈને પછી નીકળવાનું છે હાલો આજે આગળ એટલે જરાક હું ઠાઠક તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પૂગી ગયા છીએ અને આ વ્લોગ આપણે 2 દી થયા હાલે તો હવે આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ તમને આ વ્લોગ કેવો લાગ્યો જરાક કહેજો અને આ વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મળીએ આપણે આગળના એક નવા વ્લોગમાં અને બાકી તો વોટ એવર યુ વોન્ટ ટુ મે ડોન્ટ ટ્રબલ યોર મધર ફાધર એન્ડ ભારત માતા કી જય